ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન। ટીબી મુક્ત અભિયાન કાર્યક્રમ દરમિયાન જાહેર કાર્યક્રમમાં નિવેદન। ખેડા જિલ્લાના એક તાલુકામાં 50 બાળ લગ્ન, સાંસદે લીધી નૈતિક જવાબદારી। 17-18 વર્ષની દીકરીઓ બની રહી છે માતા, તંત્ર કેમ ઊંઘતું ઝડપાયું? નડિયાદના સ્ટેજ પરથી સાંસદ દેવુસિંહ ચૌહાણનું મોટું નિવેદન। સામાન્ય રીતે નેતાઓ પોતાની સિદ્ધિઓના ગુણગાન ગાતા થાકતા નથી, પરંતુ ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે જાહેરમાં પોતાની અને સિસ્ટમની નિષ્ફળતાનો સ્વીકાર કરીને સૌને ચોંકાવી દીધા છે। નડિયાદ ખાતે યોજાયેલા સંકલ્પથી સિદ્ધિ તરફ ટીબી મુક્ત ખેડા અભિયાન એક કાર્યક્રમમાં સ્ટેજ પરથી બોલાતા સાંસદે સ્વીકાર્યું કે ખેડાના માત્ર એક જ તાલુકામાં તાજેતરમાં 50 જેટલા બાળ લગ્ન થયા છે અને આ રોકવા જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળ રહ્યા છીએ। સ્વાસ્થ્યના કાર્યક્રમમાં સાંસદે જે રીતે સામાજિક દૂષણ પર ખુલ્લેઆમ પ્રહારો કર્યા છે તે વહીવટી તંત્ર અને સમાજ બંને માટે લાલબત્તી સમાન છે। ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન। ટીબી મુક્ત અભિયાન કાર્યક્રમ દરમિયાન જાહેર કાર્યક્રમમાં નિવેદન। ગુજરાતના પૂર્વ સીએમ અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ બાદમાં વધુ એક નેતાનું નિવેદન। સાંસદ દેવુસિંહ ચૌહાણનું બાળ લગ્નને લઈને આંકડાકીય માહિતી સાથે સ્વીકાર। રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા, ધારાસભ્ય પંકજ દેસાઈ, મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં જ નિવેદન। સમાજ વ્યવસ્થામાં કેટલીક માન્યતાઓના કારણે સમાજ વ્યવસ્થા વહેલું લગ્ન થાય, દીકરા દીકરીને આપણે વહેલા પરણાવીએ, જેના કારણે જે માતા બાળક હોય છે તે માતા બાળક હોય તેને બાળક આવે તેવું જોઈ રહ્યા છે। પ્રાંત અધિકારી દ્વારા પીએસસી સીએસસીનો એક સર્વેમાં બહાર આવ્યું, મહેમદાવાદ તાલુકામાં બાળ લગ્નના કારણે બાળ અવસ્થામાં જ ઘણી બાળકીઓ માતા બની। 100% પ્રસૂતાની હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવવામાં આવે છે। 17 વર્ષની ઉંમરે મહેમદાવાદમાં કેટલાય ગામડામાં 18 પ્રસૂતા બાળકીઓએ ગર્ભધારણ કર્યો। 18 વર્ષ પહેલાં 48 બાળકીઓ કુમળી વયે માતા બની। એનો અર્થ એ છે કે 50 દીકરીઓ બાળ લગ્ન કર્યા। દેવુસિંહ ચૌહાણે માહિતી આપી, આ 50 બાળ લગ્ન થયા તેમાં સમાજ સુરક્ષા વિભાગ નિષ્ફળ છે, તેના માટે અમે પણ જનપ્રતિનિધિ તરીકે નિષ્ફળ। અમે હજુ સંદેશો નીચે સુધી પહોંચાડી શક્યા નથી, લોક કેળવણી લાવી શક્યા નથી કે તમારી દીકરીના બાળ લગ્ન ન કરો। બાબતોમાં એક બાબત એવી આવી કે ટીબી થવાનું મુખ્ય કારણ કુપોષણ છે। એટલે કુપોષિત હોય એને ટીબી થવાની શક્યતા વધારે છે અને કુપોષિત થવાનો પણ એક સામાજિક વ્યવસ્થા સાથેનો સંબંધ છે, વિશેષ કરીને ખેડા જિલ્લામાં, જેને આપણે બહુ ધ્યાન પર લેતા નથી। આમ પણ ટીબીના દર્દીઓ માટે જે પ્રકારે એને આઈડેન્ટિફાઈ કરવા માટેના જે પ્રયત્નો થાય છે, વ્યક્તિનું બીએમઆઈ અથવા તો એના નાના મોટા એક્સરે તપાસ, એથી વિશેષ આપણે ઘણીવાર નિદાન મોડું થાય એક મહત્વનું કારણ બની રહે છે અને નિદાન મોડું થવાના કારણોમાં આપણી કૌટુંબિક પરિવારની જવાબદારીઓ અથવા તો એની જાગૃતિનો અભાવ હોય છે અને મોડું નિદાન થયા પછી એની રિકવરી માટે પણ ઘણો સમય થાય અને આપણે જેમ વાત થઈ એમ કે કુપોષિત હોવું એટલે ટીબી હોવું, એ જે સંબંધ છે એનાથી આગળ કુપોષિત એટલે કે સમાજમાં રહેલી આપણી પોતાની કેટલીક માન્યતાઓ અથવા તો એ માન્યતાઓના કારણે સમાજ વ્યવસ્થામાં જે વહેલું લગ્ન થાય છે, દીકરા દીકરીને આપણે વહેલા પરણાવીએ છીએ અને એના કારણે જે માતા હજુ તો બાળક હોય છે, એ માતા બાળક હોય અને એના ઘરે બાળક આવે એવી વ્યવસ્થાઓ જે જોઈ રહ્યા છે। એક આંકડો મને હમણાં જ આપણા એક પ્રાંત અધિકારી સુરજભાઈને મેં કહ્યું હતું કે ભાઈ આપણે એક અભ્યાસ કરો કે કેટલી દીકરીઓ આમ સરકારી 18 વર્ષની ઉંમરે માતા બને છે, પણ કેટલી દીકરીઓ 18 વર્ષ પહેલા માતા બની જાય છે। તો આ જે હું આંકડો કહું છું એ સરકારી પીએચસી નો કહું છું, પીએચસી સીએચસી નો કહું છું કે જ્યાં દીકરી પ્રેગ્નન્સીમાં આવે અથવા તો આપણી આશા વર્કર બહેનો એની નોંધ કરે ત્યારે એ દીકરીઓને હોસ્પિટલાઇઝ થાય, આપણે હમણાં 100% કરીએ છીએ,
100% પ્રસૂતા દાખલ થયા પછી જ એની પ્રસૂતિ થાય છે હોસ્પિટલમાં. ત્યારે એ આંકડો હું ખાલી એક મહેમદાવાદ તાલુકાનો કહું, માન્ય ધારાસભ્ય કે આપણે ત્યાં કેટલાક ગામડા એવા છે મહેમદાવાદના, એ ગામડાઓમાં એક આંકડો એવો આવ્યો કે 17 વર્ષથી ઉંમરે ગર્ભ ધારણ કરતી હોય એ દીકરીઓ કેટલી છે તો 17 છે, 18 છે, 18 દીકરીઓ. અને 18 વર્ષ પહેલા એ તાલુકામાં માતા બનેલી દીકરીઓ કેટલો આવી તો 48. એનો અર્થ શું થયો કે આ 50 દીકરીઓએ બાળ લગ્ન કર્યા. અને આ બાળ લગ્ન જે 50 દીકરીઓ કરી તો આપણો સમાજ સુરક્ષા વિભાગ પણ એની જવાબદારીમાં નિષ્ફળ છે. અને જવાબદારીમાં કોઈ વિભાગ નિષ્ફળ નથી, અમે નિષ્ફળ છીએ. અમે નિષ્ફળ છીએ જનપ્રતિનિધિ તરીકે. અમે એ સંદેશો નીચે સુધી પહોંચાડી શક્યા નથી, અથવા તો લોક નેતા તરીકે લોક કેળવણી આપી શક્યા નથી કે તમે તમારી દીકરીનું બાળ લગ્ન કરીને અહિત કરીને. એટલે આખી ચેન છે. કુપોષિત થવા પાછળ જે બાળ લગ્ન પાછળની એની તંત્ર, એકલું તંત્ર પર છોડી દઈએ તો ન થાય. આજે તમે જોઈ શક્યા છો આ દ્રશ્ય, તો એ તો તંત્રમાં લાગણીશીલતા, સંવેદનશીલતા હતી ત્યારે જ આ દ્રશ્ય ઊભું થયું છે. જો તંત્રમાં અને તંત્રના વડામાં એ સંવેદના ન હોય તો એ પોતે હમણાં જ કહ્યું કે મેં એક જ ફોનથી મુનિ આશ્રમના સેવાભાવી સંસ્થાના વડાઓને એક ફોન કર્યો અને બીજા દિવસે એમનો જવાબ આવી ગયો કે અમે તમારા જે પણ દર્દીઓ છે એને 6 મહિના સુધી સાચવીશું, એને અમે પૂરેપૂરી કીટ આપીશું. એનું કારણ શું કે બંને પક્ષે સંવેદના પડી છે.